આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર નવીન સિસોદિયા મેગ્નેટિક નેનો બબલ્સના ક્ષેત્રમાં શોધ કરનાર આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ છે, જેને સ્કાયરમિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કાયરમિયન ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં માહિતી પ્રક્રિયાના નવા માર્ગો પ્રદાન કરવા માટે સંભવિત હોવાનું માનવામાં આવે છે. આઈઆઈટી ગાંધીનગરના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રોફેસર નવીન સિસોદિયા, કે જેઓ આ અભ્યાસના સહલેખક છે, તેમણે પરમ અનંતા સુપર કોમ્પ્યુટિંગ સુવિધાનો ઉપયોગ કરીને સિમ્યુલેશન પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોમ્પ્યુટર મેમરી ભાવિ બિટ્સ તરીકે ટેગ કરવામાં આવે છે. આ નેનો બબલ્સ તેમના નાના કદ તેમજ ઓછી ઉર્જા વપરાશને કારણે ઉન્નત કોમ્પ્યુટિંગ અને માહિતી સંગ્રહ क्षमता प्रदान करे છે. और उस टाइम पे मैं फ्रांस में स्पिनटेक में काम करता था, ग्रेनोबल में. सो उस टाइम पे जो मेरे सुपरवाइज़र थे डॉक्टर ओलिवियर बुले, वो इसके लीड थे इस प्रोजेक्ट के. और उनके साथ मैं और मेरे अलावा भी काफ़ी सारे और लोग इस प्रोजेक्ट में इन्वॉल्व थे, अलग अलग नेशनैलिटीज़ के, अलग अलग इंस्टीट्यूट्स के. सो 2 से 3 साल का समय लगा इस रिसर्च को फ्रूटफुल होने में. जो मेरा काम था इस पर्टिकुलर रिसर्च में वो था इन जितना भी हमने डिवाइस बनाया है उसका सिमुलेशंस करना.